તમે જેમ વાત કરી ને કે તમારા પાર્ટનર કે દરેકને એક પાર્ટનર હોય, ક્રાઇમ ઇન પાર્ટનર આપણે કહીએ ને, તો અર્જુનભાઈ, તો તમારા બેમાંથી પ્રેન્ક વિચારે છે કોણ? કારણ કે દર વખતે નવો ટોપિક વિચારવો ને એ બહુ મોટી વાત છે. આમાં કેવું છે, નક્કી ન હોય, ક્યારેક હું વિચારું, ક્યારેક એનો આઈડિયા, ક્યારેક મારા વાઈફનો આઈડિયા હોય. અચ્છા. હા, ક્યારેક ક્યાંક ગ્રુપમાંથી કોઈક આઈડિયો મળ્યો હોય. એટલે આઈડિયાઝ કેવું છે, તો ઓબ્ઝર્વેશનમાંથી મળતા હોય. ક્યારેક બેઠા હોઈએ તો એમને આઈડિયા મળી જાય, ક્યારેક કોઈ આઈડિયા ન હોય ને એમને નીકળી પડ્યા હોઈએ અને કોઈ વ્યક્તિ બેસે એની વાત ઉપરથી આઈડિયા મળી જાય, એવું છે. એટલે આમાં કોઈ ફિક્સ નથી હોતું, બધા પોતપોતાની રીતે વિચારે, બધા પોતપોતાની રીતે આઈડિયા આપે અને આગળ વધતા જઈએ. મેં તમારે એક વિડીયોમાં જોયું હતું કે જે આગળ બેઠા હોય એ ભાઈ કૂદીને પાછળ વયા ગયા હોય ને અર્જુનભાઈને ઢીબી નાખ્યા હોય એમ, તો ત્યારે ખરેખર શું કરો છો? ત્યારે છે ને, આમ તો કેવું છે કે એ લોકોને એવું ગમે છે. તમે જો કપિલ શર્માનો શો જોતા હો ને, તો ક્યારેક પેલા શું છે, ફાઇટિંગ કરતા અંદરો અંદર ભાગાદોડી કરતા, એ મજા આવે લોકોને. તો આવું ફિલ્મોની અંદર પણ આપણને મજા આવે, ભાગમ ભાગમાં કે બધા ભાગતા ભાગતા. તો આવું જ્યારે થાય ત્યારે લોકોને બહુ મજા આવતી હોય. પણ હવે પરિસ્થિતિ વિકટ થઈ રહી છે, કાબુમાં નથી, ત્યારે હું પછી ડિસ્ક્લોઝ કરી દઉં, ભાઈ તમારું પ્રેન્ક કરતા હતા, અહીંયા કેમેરો છે, આવી રીતે છે, મસ્તી કરતા હતા, પછી પૂરું કરવું પડે. અને તમારી કેમેરા બતાવવાની સ્ટાઇલ એ બહુ છે, આમ માણસને નીચે બેસાડી દો કે હવે જો તું, કારણ કે એમાં કેમેરો મૂકેલો જ્યાં છે એટલે એમને એમ બતાવી ગોત્યા રાખે, એટલે છે ને આમ પાછળ આમ ગળું પકડીને આમ ડિરેક્શન લઈ જવું પડે એમ કે અહીંયા છે. હું ભણતી ને ત્યારે મારા એક સર હતા, એ અહીંયા આમ કે તારી બોચી પકડી લો, એટલે મને દર વખતે તમારો એ સીન જોઈ ને એટલે મને સાહેબ યાદ આવે કે આ બોચી પકડીને રાખી દો. હા, સાચી વાત છે, અમારી સાથે થયું છે ઘણી વખત, ન ભણતા હોય તો પાછળથી આમ પકડી લે.